હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. ફાઇનલી આપણે એક નવો વિડીયો બનાવવા નીકળી ગયા છીએ અને આજ આપણે જવાના છીએ જુનાગઢ. જુનાગઢ જઈ ભવનાથ જવાનું છે. તો ચાલો વિડીયોમાં આગળ મળીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અહીંથી સમજો ને જુનાગઢ 20 કિલોમીટર જેવું છે મેંદડાથી. રોડ પણ બહુ મસ્ત લાજવાબ. જુનાગઢ પહોંચી ગયા છીએ. અહીંથી હવે થોડુંક છે, આપણે હવે અહીંથી સીધા ભવનાથ જઈશું. આપણા બધા મિત્રો તો આગળ વયા ગયા છે, સીધા ગિરનાર દરવાજે જ ભેગા થશે. એક મિત્રને અહીંથી પિકઅપ કરવાનો છે, પિતા એ આગળ જ હશે, ત્યાંથી લઈ આપણે નીકળી જશું. આ બધું એમ રાખ, એમ પડતા થાય. અહીંયા બધા રહેવાનું હોય, ખાવાનું એને રહેવાનું. કાંઈ ના આવું ને બસ આવું. તો મિત્રો પ્રોબ્લેમ એ થયો કે આગળ ફોરેસ્ટ ગાર્ડ મળી ગયા હતા, તો એ લોકોએ એમ કીધું કે આગળ તમે કેમેરો લઈ જઈ શકો. તો આપણે થોડીક રિક્વેસ્ટ કરીને કેમેરો તો લેતા આવ્યા, પણ એ લોકોએ એમ કીધું કે રૂટમાં ક્યાંય ઊભા ના રહેતા, મંદિરે જઈને વિડીયો બનાવો તો બનાવજો. તો આપણે થોડોક ક્યાંક વિડીયો બનાવ્યો. હવે ચાલો ચાલુ. તો મિત્રો જો આપણે વાનર દાદા બેઠા હે અને આ આખું જંગલ છે. જ્યાં તમારી આંખ જશે ને જ્યાં સુધી તમને જંગલ સિવાય બીજું કાંઈ પણ નહીં દેખાય. કેમ કે અહીંથી ભવનાથ 9 કે 10 કિલોમીટર થાય છેટું, અને આખું જંગલ વચારે મંદિર છે. બોરદેવ માતાજીનું મંદિર છે. તો ચાલો હવે મંદિરે જઈને મળીએ.
વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ચાલો વિડીયોમાં આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે, અને મંદિરનું તો રિનોવેશન ચાલુ છે, આખું નવું મંદિર બનાવે. તો ચાલો વિડીયોમાં તમને આખું મંદિર બતાવું બધી બાજુથી. આઈડી કાર્ડ મૂકી તો મિત્રો મંદિરની પાછળનું ગ્રાઉન્ડ છે, આ બહુ મોટું ગ્રાઉન્ડ છે, અને સમજો ને જ્યાં આંખ જાય ત્યાં સુધી તમને જંગલ જ દેખાશે. અને સામે છે આપણો ગિરનાર, બહુ મોટું ગ્રાઉન્ડ છે. સામે બતાવો બે જ બનાવી દો હરી. તો મિત્રો આપણે બધું ફરી લીધું છે, અને હવે આપણે પાછા રિટર્ન ઘરે નીકળી ગયા છીએ. અને રૂટમાં તમને સમજો ને ક્યાંક સારો રસ્તો આવશે ને ક્યાંક ખાવ ખરાબ કાચો રસ્તો આવે, અને આખો રૂટ જંગલ વચારે છે. તો તમે જો ક્યારેય આવો તો ક્યાંય ઊભું નહીં, સીધું મંદિરે જ આવવું. સીધો વિડીયો આવે કે આ બધું જંગલ આવે આખું? હજી ઉતો કરીને કેવું છે ચેનલ? અરે એમ નહીં,